ફ્રેન્ડ્સ, હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું દિવાળી માટે ખૂબ જ સરસ એવી નાનખટાઈ ઘરે કુકરમાં જ. તો તમે જોઈ શકો છો કે નાનખટાઈ કેટલી સરસ બની છે. બજાર કરતા અથવા તો બેકરી કરતા પણ ખૂબ સરસ એવી ઘરે નાનખટાઈ બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. પણ હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. તો અહીંયા આપણે સૌથી પહેલા માપ જોઈ લઈએ. તો 1 વાટકી ઘઉંનો લોટ જે રોટલીનો હોય છે એ, 1 વાટકી મેંદો અને 1 વાટકી ચણાનો લોટ અને ચોથા ભાગનો રવો એટલે કે 3 ચમચી જેટલો રવો લીધો છે. તો માપ એકદમ સરળ છે. અહીંયા આ ત્રણેય માપ સેમ જ રાખવાના છે. તમારે ખાલી એકલો મેંદો લેવો હોય અને થોડો ચણાનો લોટ ઉમેરવો હોય તો પણ તમે કરી શકો, પણ હું અહીંયા બધું આ ત્રણ માપ સેમ લઉં છું. અને ત્યાર પછી આપણે તેને એક ચાળણામાં ચાળી લેવાનો છે. ચાણામાં ચાળવાથી કોઈ ગાંઠા હશે તો આસાનીથી નીકળી જશે, એટલે આપણે અહીંયા ચાણામાં ચાળવો ખૂબ જ જરૂરી છે. તો ત્રણેય વસ્તુ મિક્સ કરીને ચાળી લઈશું. રવો આમાં નથી ઉમેરવાનો. આ રીતે ચમચીની મદદથી ગાંઠા તોડી લેવા. અને હવે આપણે આમાં રવો પણ ઉમેરી દઈશું અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું. પેલા આ રીતે મિક્સ કરવું ખૂબ જ જરૂરી છે, જેથી બધા લોટ એકબીજા સાથે મિક્સ થઈ જાય સરસ. અને તેમાં એક આપણે ચપટી મીઠું ઉમેરવાનું છે, જેથી આપણે ખારું નહીં લાગે પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો આ રીતે મિક્સ કરી લીધું છે. હવે આને આપણે સાઈડમાં રાખી દઈશું અને એક આપણે બોલ લઈ લેશું. તેમાં મેં અહીંયા 1 વાટકી જેટલું ઘી લઈ લીધું છે. થીણું ઘી હોય તો વધારે સારું. આ રીતે મેં ઘી લઈ લીધું છે, એકદમ થીણું હોય એવું. આપણે જે વાટકીના માપથી ઘઉંનો લોટ, ચણાનો લોટ અને મેંદો લીધો હતો એ જ વાટકીના માપથી આપણે ઘી લઈ લેવાનું છે. ઘીની પાછળથી જરૂર પડશે તો આપણે પાછળથી થોડું લેશું, પણ અત્યારે આ 1 વાટકી જેટલું ઇનફ છે. તેને થોડું ફેણી લઈશું આ રીતે આપણે, એટલે કે ફેટી લઈશું, જેથી એકદમ સરસ હલકું થઈ જાય. 2 થી 3 મિનિટ સુધી આ રીતે ફેટીશું. 2 થી 3 મિનિટ પછી સરસ એવું ઘી આ રીતે મેં ફેટી લીધું છે, તો કલર તેનો એકદમ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે તેમાં ખાંડનો પાવડર ઉમેરવાનો છે. ભૂરું ખાંડ નથી લેવાની, ખાંડનો એકદમ બારીક પાવડર જ આપણે કરીને લેવાનો છે. તો મેં અહીંયા જે વાટકીના માપથી ઘઉંનો લોટ ને મેંદો લીધા હતા એ જ વાટકીના માપથી મેં અહીંયા ખાંડનો પાવડર લીધો છે. તો 1 વાટકી મેં અહીંયા ઉમેર્યો છે અને ઉપર 2 ચમચી જેટલો ઉમેરું છું. પછી તમને જેટલું મીઠું પસંદ હોય તેટલું તમે લઈ શકો. હવે આ બંનેને આપણે સારી રીતે આ રીતે મિક્સ કરતા જવાના છે. એકદમ ફ્લફી ના બની જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે મિક્સ કરતા જવાનું છે. અત્યારે તમને ભેગું દેખાઈ રહ્યું હશે. હમણાં જેમ જેમ આપણે ફેટશું તેમ તેમ એકદમ હલકું મિશ્રણ તૈયાર થઈ જશે આપણું. તો આ રીતે પાછું 3 થી 4 મિનિટ સુધી ખાંડ નાખ્યા પછી પણ ફેટવાનું છે. સોરી, ખાંડનો પાવડર. જો જેમ જેમ આપણે તેને ફેટતા જઈશું ને તેમ તેમ તે એકદમ હલકું હલકું થતું જશે અને ક્વોન્ટિટી વધી જશે. જો, અને કલર પણ બદલાતો જાય છે, તમે જોઈ શકો છો. તો હવે તમે જોઈ શકો છો કે મિશ્રણ આપણું કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. આ મિશ્રણનો કલર જો. તો હવે આ મિશ્રણ પરફેક્ટ આપણું બની ગયું છે કે નહીં એ કઈ રીતે ચેક કરીશું? તો આપણે 1 વાટકીમાં અહીંયા પાણી લઈ લીધું છે અને તેમાંથી આપણે થોડું મિશ્રણ અંદર ઉમેરવાનું છે.
તે મિશ્રણ જો તરતું હશે, જો તરે છે એટલે કે પરફેક્ટ છે. જો આ ખાંડ સરખાઈ મેલ્ટ આમાં નહીં થઈ હોય તો મિશ્રણ આ રીતે ઉપર આવશે નહીં. તો આ મિશ્રણ ઉપર આવે છે મીન્સ કે આપણું આ મિશ્રણ એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે ફેટાઈને, અને ડબલ થઈ ગયું છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે એકદમ હલકું થઈ ગયું. સાથે જ સોડા ઉમેરી દેવાના છે. મેં બેકિંગ સોડા લીધા છે 1/4 ટીસ્પૂન જેટલા જ છે, એટલે કે આખી ચમચીમાં ચોથા ભાગની ચમચી જેટલી કરીએ ને એટલા જ છે. જો તો એ ઉમેરી દઈશું. અને હવે સાથે ઉમેરીશું બેકિંગ પાવડર. બેકિંગ પાવડર આપણે અડધી ચમચીથી થોડો ઓછો ઉમેરવાનો છે. જો અડધી ચમચીથી થોડો ઓછો લીધો છે, એટલે કે હાથમાં બતાવું તો આટલો થાય છે. મિક્સ કરી લેવાનું છે આને એકવાર, એટલે બધા લોટ સાથે એકદમ સરસ મિક્સ થશે. અત્યારે જ આમાં મિક્સ કરી દઈશું એટલે. અને હવે આપણે થોડો થોડો તેમાં લોટ ઉમેરતા જવાનો છે. જે આપણે મિક્સ કરીને લોટ રાખ્યો છે તે ઉમેરતા જઈશું. અને અહીંયા જરૂર પડશે તો છેલ્લે પાછા આપણે થોડું ઘી ઉમેરીશું. જુઓ આ રીતે ધીમે ધીમે બધું જ મિશ્રણ મિક્સ કરતા જઈશું. હવે આપણે ચમચી કાઢી નાખીશું અને હાથેથી જ મિક્સ કરીશું સરસ. તો અત્યારે હું આમાં 1/4 ટીસ્પૂન જેટલું એલચી પાવડર ઉમેરી દઉં છું, જેને મેં ફોતરા સાથે જ પીસેલ છે, જેથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. હવે આપણે હાથેથી જ હળવા હળવા હાથે મિક્સ કરવાનું છે. એકદમ ભાર દઈને મિક્સ કરવાનું નથી, આ રીતે હળવા હળવા હાથે જ મિક્સ કરવાનું છે. આનાથી જ આપણો સરસ એવું બાઇન્ડિંગ આવી જશે ઘી અને જે આપણે આ ખાંડનું મિશ્રણ છે તેનું. તો આ રીતે જુઓ, જેમ જેમ હાથની ગરમી લાગશે તેમ તેમ તે મિશ્રણ સરસ બાઇન્ડ આવતું જશે. જુઓ સરસ મિક્સ થઈ રહ્યું છે ને આ રીતે. જરૂર પડે તો ઘી ઉમેરવું. આપણે મોણ સરસ એવું આપ્યું છે. છૂટું છૂટું મિશ્રણ ના રહેવું જોઈએ. આ રીતે આપણે 5 મિનિટ સુધી મિક્સ કરી લઈશું. જો સરસ બાઇન્ડિંગ આવવા લાગ્યું છે. આ રીતે બાંધી લેવાનો છે, પણ જો આ રીતે થોડું છૂટું લાગતું હોય તો થોડું ઘી ઉમેરી અને લોટને સરસ બાંધી લેવાનો છે. આપણે આમ એક મિક્સ થઈ જાય એ રીતે આ રીતે. અને વધારે પડતું જો છૂટું લાગતું હોય કે મોણ પણ પરફેક્ટ છે અને એકદમ છૂટું લાગે છે તો અહીંયા તમે 2 ચમચી માત્ર 2 ચમચી દૂધનો ઉપયોગ કરી શકો, જેથી એકદમ બાઇન્ડિંગ સરસ આવી જશે. તો હું અહીંયા થોડું દૂધ લઈ લઉં છું. તો અહીંયા આપણે ખાલી 2 ચમચી જેટલું દૂધ ઉમેરીશું અને પાછું એકવાર મિક્સ કરી લઈશું, જેથી બાઇન્ડિંગ ખૂબ સરસ એવું આવી જશે. જોજો, જો ખાલી 2 ચમચી દૂધમાં તમે જોઈ શકો છો કે કેટલું સરસ બાઇન્ડિંગ આવી ગયું. અને આપણે હવે તેને બાંધી લઈશું આ રીતે. જો એકદમ સરસ મિક્સ થવા લાગ્યું છે. હાથેથી થોડું મસળી લઈશું અને મિક્સ લોટ બાંધી લઈશું. તો મેં અહીંયા પાછું 2 ચમચી જેટલું ઘી ઉમેર્યું છે અને તમે જોઈ શકો છો કે હવે આ રીતે થઈ રહ્યું છે. એટલે આપણે વધારે કંઈ પણ ઉમેરવાનું હવે છે નહીં. જરૂર પડે તો આપણે ઘી જ ઉમેરવું, અહીંયા છૂટું પડી જતું હોય તો આ રીતે લોટ બંધાઈ જાય છે. તો લોટ સરસ આપણે આ રીતે ગઠ્ઠા બાંધી લઈશું અને ત્યાર પછી આપણે તેને ફ્રીજમાં 10 થી 15 મિનિટ માટે સેટ કરવા માટે મૂકી દઈશું. હવે આ રીતે બાઇન્ડિંગ આવી ગયું છે અને એના માટે મેં પાછો 3 મોટી ચમચી જેટલા ઘીનો યુઝ કર્યો હતો. તમારે જે પ્રમાણે આ રીતે બાઇન્ડિંગ આવી જાય ત્યાં સુધી તમારે થોડું જેટલું ઘી ઘટે એટલું ઉમેરવું. એટલે મેં અહીંયા 1/2 કપ જેટલું ઘી ઉપયોગમાં લીધું છે. તો હવે આને આપણે 5 થી 7 મિનિટ ફ્રીઝરમાં રાખી દઈશું. તો મેં અહીંયા 5 થી 7 મિનિટ પછી ફ્રીઝરમાંથી લોટ કાઢી લીધો છે અને એક ઇડલીનું આ સ્ટેન્ડ લઈ લીધું છે. તો તેમાં આ રીતનું સ્ટેન્ડ છે, તેમાં અહીંયા તમારી પાસે જો બટર પેપર આ રીતે ના હોય તો તમે અહીંયા એકદમ ઘી લગાવી અને પછી મૂકી શકો, પણ મારી પાસે બટર પેપર છે તો હું તમને એક આ રીતે. તો હવે આપણે જે આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે તેમાંથી આપણે નાના નાના બોલ્સ વાળી લઈશું.
તમને જેટલી નાની મોટી બનાવી હોય એ પ્રમાણે તમારે અહીંયા બોલ્સ વાળવા. મેં આ રીતે બોલ્સ બનાવ્યો છે અને તેને થોડો પ્રેસ કરી દઈશું આપણે આ રીતે. અને આમાં આપણે રાખી દઈશું. બટર પેપર લગાવવાથી ખૂબ જ ઝડપથી એ બેક થઈ જશે. આ રીતે થોડું પ્રેસ કરતું જવું હળવાથી. અને ત્યારબાદ આપણે ગોળા વાળી લઈશું તો ખૂબ સરસ એવા ગોળા બની જશે હાથની ગરમીથી. આ રીતે જો વળી રહ્યા છે ને, ખૂબ સરસ એવા. ક્રેક ના આવે એ રીતે કરવાનું છે. તો આ રીતે આપણે બધી જ નાનખટાઈ આ રીતે આપણે વાળી લઈશું. જો ખૂબ સરસ એવું આ રીતે થોડું પ્રેસ કરીએ તો પણ થઈ જાય છે. આમાં તમારે ઘી જ ઉમેરવું, વધારે બીજું કંઈ પણ ઉમેરવું નહીં. ઘી જેટલું હશે એટલી એકદમ સરસ સોફ્ટ બનશે. તો આ રીતે આપણે બધી જ નાનખટાઈ આ રીતે બનાવી લઈશું. તો અહીંયા મેં એક સ્ટેન્ડ પૂરતી નાનખટાઈ બનાવી લીધી છે અને તેના પર આપણે આ રીતે કાજુ બદામ અને પિસ્તાનું કતરણ મૂકું છું. તમને લાંબી સ્લાઇસ પસંદ હોય તો તમે લાંબી સ્લાઇસ પણ મૂકી શકો. તમને જે રીતે પસંદ હોય તે રીતે તમે મૂકી શકો આમાં. અને હવે આપણે આને પ્રી હીટ કરેલા કુકરમાં રાખી દેવાની છે. આ રીતે રાખી દીધી છે અને ત્યાર પછી આપણે ઢાંકણ બંધ કરી 15 મિનિટ તો કમસે કમ તેને ખોલવાની નથી. ત્યાર પછી આપણે એકવાર ચેક કરી લઈશું. તો હવે અહીંયા મારે 20 મિનિટ જેવું થઈ ગયું છે. તો એકવાર હું ચેક કરી લઉં તો તમે જોઈ શકો છો કે ઉપરથી આ રીતે એકદમ ડ્રાય છે. અત્યારે થોડું ઢીલું લાગતું હશે ફ્રેન્ડ્સ, પણ જેમ સુકાશે તેમ તે ખૂબ જ સરસ એવું બની જશે. તો સરસ એવી કૂક થઈ ગઈ છે અને કલર પણ તમે જોઈ શકો કે નીચે આ રીતે બ્રાઉન દેખાઈ રહ્યો છે. તો આપણે તેને કાઢી લઈશું અને ઠંડા પડવા દઈશું આપણે એકદમ. ત્યાર પછી તે ઓટોમેટિક કડક થઈ જશે. તો અત્યારે આપણે હાથેથી નથી અડકવાનું. આ રીતે એકદમ ઢીલું હશે તો આ રીતે આપણે તેને કાઢી લઈશું અને આવી રીતે જાળીમાં મૂકશું જેથી તે સરસ ઠંડા થઈ જશે. અને જેમ ઠંડા થશે તેમ સરસ તે ક્રિસ્પી બની જશે. તો આપણે તેને કાઢી લઈશું અને બીજો વેજ પણ આ જ રીતે મૂકી દઈશું. જોઈ શકો છો કે જેમ જેમ તે ઠંડા પડી રહ્યા છે તેમ તેમ ઉપરથી આ રીતે ક્રેક આવી રહ્યા છે. તો તે આપણા ખૂબ જ સરસ અંદરથી પાક્યા છે એટલા માટે આ રીતે ક્રેક આવી રહ્યા છે. તો સરસ એવી નાનખટાઈ બનીને આપણે અહીંયા તૈયાર છે. બીજો બેચ પણ આ જ રીતે મેં મૂકી દીધો છે અને તેને પહેલા કરતાં થોડા ઓછી મેં બેક કરી છે. તો બંનેનો ડિફરન્સ તમે જોઈ શકો છો. એક થોડી વધારે ક્રિસ્પી દેખાઈ રહી છે અને એક થોડી ઓછી દેખાઈ રહી છે. જુઓ કેટલો સરસ નીચેથી બદામી કલર આવ્યો છે. આ રીતે નાનખટાઈ બનીને રેડી થઈ ગઈ છે. જો તો હું તમને એક પીસ બતાવું તો નીચેથી પણ સરસ બેક થઈ છે, સરસ કૂક થઈ છે. જો અને આ છે બીજી ઇડલી સ્ટેન્ડ વાળી નાનખટાઈ જેને આપણે થોડી વધારે કૂક કરી છે. તો તમે જોઈ શકો છો કે થોડો બ્રાઉન કલર આવ્યો છે અને થોડી ઓછી કૂક કરીએ તો આ રીતે ઓછો કલર આવ્યો છે. તમે તમારી ચોઈસ પ્રમાણે થોડું વધારે ઓછું રાખી શકો. તો આમાંથી હું તમને એક પીસ તોડીને પણ બતાવું ફ્રેન્ડ્સ. જુઓ, જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી સરસ બની છે. અને આપણે તોડીએ તો વચ્ચેથી જુઓ તમે, ખૂબ સરસ એવી દેખાઈ રહી હશે તમને. એકદમ સરસ જાળી પડી છે અંદરથી. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. હેપી કુકિંગ, હેપી ઇટિંગ.